હેલો સ્ટુડન્ટ્સ, ઘણી બધી એન્થાલ્પીઓની ચર્ચા કર્યા બાદ આપણે ખૂબ અગત્યની એક એન્થાલ્પીની ચર્ચા કરીશું અને તે છે લેટિસ એન્થાલ્પી. આ લેટિસ એન્થાલ્પી શું છે એ જોઈશું અને તેની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે તેની ચર્ચા કરવાના છે. તો એની ગણતરી માટે એક આપણે ચક્ર બનાવીશું, બોર્ન-હેબર ચક્ર. એ બોર્ન-હેબર ચક્ર ખૂબ અગત્યનું હોય છે અને ક્વેશ્ચન મોટે ભાગે આ નામથી પૂછાતું હોય કે બોર્ન-હેબર ચક્રની સમજૂતી આપો. હવે લેટિસ એન્થાલ્પી શું છે? ચેપ્ટર નંબર 4માં આપણે ચર્ચા કરી ગયા છે. યાદ કરો, લેટિસ એન્થાલ્પી શબ્દ આવી ગયો છે ચેપ્ટર નંબર 4માં કે આયનીય ઘન પદાર્થ હોય એને એટલી ઉષ્મા આપો કે જેથી કરી એમાં રહેલા આયનો મુક્ત અવસ્થામાં આવી જાય. તો તેના માટે જરૂરી એન્થાલ્પીને લેટિસ એન્થાલ્પી કહેવાય. તો લખીશું 1 મોલ આયનીય ઘન પદાર્થમાંથી તેના ઘટક આયનોને વાયુરૂપ અવસ્થામાં મુક્ત કરવા માટે આપવી પડતી ઊર્જાને લેટિસ એન્થાલ્પી કહે છે. જેમ કે ઉદાહરણ પર લઈ લઈએ, NaCl ની લેટિસ એન્થાલ્પી 788 કિલોજૂલ પ્રતિ મોલ છે. ખૂબ કોમન ઉદાહરણ છે. એટલે શું કહેવા માંગે કે આ જે NaCl હોય છે, નોર્મલી NaCl તો સોલિડ અવસ્થામાં હોય છે, તો એને એટલી ઉષ્મા આપો કે તેમાંથી Na+ વાયુ અવસ્થામાં અને Cl- વાયુ અવસ્થામાં છૂટા પડી જાય. બરાબર, છૂટા પડી જાય. તો આના માટે જરૂરી એન્થાલ્પીને શું કહેવામાં આવે? લેટિસ એન્થાલ્પી. વાત સમજ પડી? લેટિસ એન્થાલ્પી. ઓકે, હવે આપણે જરા ઉલટું વિચારીએ કે જ્યારે Na+ ગેસ અને Cl- ગેસ જ્યારે ભેગા મળશે તો આ બનાવશે, રાઈટ? તો ત્યારે જેટલી લેટિસ એન્થાલ્પી હોય એટલી જ ઉર્જા એ ગુમાવે. અહીં ઉષ્મા મેળવે, અહીં ઉષ્મા ગુમાવે. એટલે આને કહેવાય લેટિસ સર્જન એન્થાલ્પી. બરાબર, બંનેના મૂલ્ય સમાન જ હોય છે. ફરક એટલો કે લેટિસ એન્થાલ્પી શોષક પ્રક્રિયા હોવાથી ઉષ્માનું મૂલ્ય ધન મળે, જ્યારે આયન બનવાની સર્જન પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોવાથી અહીં ઉષ્માનું મૂલ્ય માઇનસ મળશે. તો એટલું યાદ રાખજો કે લેટિસ એન્થાલ્પી જ સર્જન એન્થાલ્પી છે. લેટિસ સર્જન એન્થાલ્પી છે બસ આ પ્લસ અને આ માઇનસ હોય છે. ફરી પાછા, NaClને તોડવું હોય તો ઉષ્મા આપવી પડે અને એ આપવી પડતી ઉષ્માને લેટિસ એન્થાલ્પી કહેશું. પણ જ્યારે આ બંને જોડાય તો એટલી જ ઉષ્મા ગુમાવે, એને કહેવાય લેટિસ સર્જન એન્થાલ્પી. એટલું જ મૂલ્ય હોય. આ લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય +788 હશે તો લેટિસ સર્જન એન્થાલ્પીનું મૂલ્ય -788 હશે. તો આ મળી જાય તો આ મળી જાય, અથવા આ મળી જાય તો આ મળી જાય. ઓકે, હવે ખાસ વાત કે લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય બોર્ન-હેબર ચક્ર દ્વારા ગણતરી કરી શકાય છે. ઓકે, જે નીચે મુજબ, જેની સમજૂતી નીચે મુજબ છે, જેને નીચે મુજબ સમજાવી શકાય છે. ચાલો ધ્યાનથી જો, આપણે ચક્ર બનાવીશું. ઓકે, ચાલો જુઓ. પ્રથમ આપણે Na સોલિડ લઈએ, રાઈટ? Na સોલિડ લેશું અને Cl2 લેશું 1/2 ગેસ સ્વરૂપે. તો આ ભેગા મળીને શું બનાવશે? NaCl સોલિડ બનાવશે. અહીં સુધી ક્લિયર હોવું જોઈએ. અહીં સોલિડ Na સોલિડ અને Cl2 ગેસમાંથી NaCl મળે છે. બરાબર. તો આ ક્રિયાને સર્જન કહેવાય.
બરાબર. આ ક્રિયાને સર્જન કહેવાય. તો એની સાથે સંકળાયેલી એન્થાલ્પીને સર્જન એન્થાલ્પી કહેશું. આ પ્રક્રિયા કઈ છે? સર્જન. માટે એની સાથે સંકળાયેલી ઉર્જાને શું કહેવામાં આવે? સર્જન એન્થાલ્પી. અને આ સર્જન એન્થાલ્પીને આપણે આ રીતે લખતા છે. આ સર્જન એન્થાલ્પીનું મૂલ્ય, સર્જન થાય તો ઉર્જા ગુમાવે, તો -411.2 કિલોજૂલ પ્રતિ મોલ હોય છે. બરાબર. -411.2 કિલોજૂલ પ્રતિ મોલ હોય છે. હવે આ ક્રિયા એક સ્ટેપમાં લખી છે, પરંતુ એક સ્ટેપમાં થશે નહીં. આપણે જુદા જુદા સ્ટેપ્સ બનાવવું પડશે. પહેલાં તો આપણે એનએમાંથી Na પ્લસ બનાવવું પડશે, સીએલમાંથી સીએલ માઇનસ બનાવવું પડશે, તે પછી પ્રક્રિયા કરશે. તો હવે એને ચક્ર દ્વારા દર્શાવવાના. ચાલો, પ્રથમ આપણે ધ્યાનથી જુઓ. પ્રથમ શું કરીશું? તો પ્રથમ સ્ટેપ્સ થશે આપણે Na સોલિડ એમનો એમ ઇલેક્ટ્રોન ગુમાવે નહીં. જ્યાં સુધી એ વાયુમાં રૂપાંતર ન પામે ત્યાં સુધી આયનીકરણ પામે નહીં. એનો મતલબ કે પહેલાં આપણે સોલિડમાંથી Na ગેસ બનાવવું પડે. આ ક્રિયાને શું કહેવાય? ઉર્ધ્વપાતન કહેવામાં આવે. અને એની સાથે સંકળાયેલી ઉર્જાને ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઉર્ધ્વપાતન, જેને આપણે સબલિમેશન કહેતા હતા. અને એ મૂલ્ય 108.4 કિલોજૂલ પ્રતિ મોલ છે. આ કિંમત પ્લસ આવશે, કારણ કે ઉર્જા શું કરવી પડે? આપવી પડે. તો સમજતા રહેજો શું લખતા છે આપણે તે, અને કઈ રીતે જતા છે? કિલોજૂલ પ્રતિ મોલ. બરાબર. ઓકે, પ્રથમ આપણે શું કર્યું? એટલી ઉર્જા આપી કે જેથી Na સોલિડ Na ગેસમાં રૂપાંતર પામે. હજુ સુધી Cl2 સાથે કોઈ ક્રિયા કરી નથી, માટે તેને જેમના છે તેમના તેમ લખીશું. ત્યારબાદ હજુ વધારે ઉષ્મા આપીશું તો સોડિયમ ગેસમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ Na પ્લસ બનશે. શું બનશે? Na+. આ ક્રિયાને તો ખબર જ છે શું કહેવાય? આયનીકરણ. અને એની સાથે સંકળાયેલી ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી કહેતા છીએ. આપણે એને આમ લખીશું, આયનીકરણ એન્થાલ્પી. અને એનું મૂલ્ય કેટલું છે? તો એ લગભગ 496 કિલોજૂલ પ્રતિ મોલ છે NaClમાં, Na માટે. ઓકે, આ બધી કિલોજૂલમાં જ છે. તો અહીં તમે આ એકમ ન લખશો તો ચાલશે. આપણે ડાયરેક્ટ પછાડી એકમ લખી દઈશું જ્યારે એની ગણતરી કરવાના છે ત્યાં સુધી. બરાબર. પણ એટલું ખબર પડવી જોઈએ કે આ મૂલ્ય 108.4 પ્લસ છે અને આ 496 પણ પ્લસ છે. હજુ સુધી પણ આપણે Cl સાથે કોઈ ક્રિયા કરી નથી, એટલે 1/2 Cl2 જ લખીશું. ત્યારબાદ Clનો વારો. આટલું થઈ ગયા બાદ Na+ તો બની ગયા. હવે Cl. પણ અહીં તો Cl અને Cl બંધ જોડાયેલા હશે, આમ હશે આમ. Cl અને Cl, આપણને તો એક જ Cl જોઈએ, એટલે પહેલાં તો આપણે બંધ તોડવો પડશે. તો આપણે એટલી ઉર્જા આપીએ કે જેથી Cl તૂટે. 1/2 છે, બરાબર. એક અને એક 2 મળતે, 2 Cl મળતે, પણ 1/2 છે એટલે આ કેન્સલ થશે, એટલે એક જ મળશે. એટલે એક Cl ગેસ મળશે. આને કહેવાય બંધ વિયોજન એન્થાલ્પી. બંધ વિયોજન ક્રિયા કહેવાય. અને એની સાથે સંકળાયેલી ઉર્જાને આપણે બોન્ડ એટલે બંધન એન્થાલ્પી કહેતા છે. આમ બોન્ડ એન્થાલ્પી. જો કે અડધો મોલ છે એટલે આપણે 1/2 લખવું પડશે. અને એ મૂલ્ય લગભગ 1:1 છે. એ બી પ્લસ જ છે, એ પણ મૂલ્ય પ્લસ જ છે. બરાબર. હવે ફાઇનલ શું કરશે? Na+ બની ગયો, Cl ગેસ બની ગયો. ઓકે, હવે Cl આમ લઈ લઈએ. હવે આ Cl ઇલેક્ટ્રોન સ્વીકારે, જેને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પ્રક્રિયા. શું કહેશું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પ્રક્રિયા. એ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે અને સ્વીકાર કરીને Cl- બનશે.
આ ક્રિયાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પ્રક્રિયા અને આની સાથે સંકળાયેલી ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને મૂલ્ય માઇનસ હોય છે આટલું. બરાબર. આટલું થઈ ગયા બાદ Na પ્લસ બની ગયો, Cl માઇનસ બની ગયો. એ બંને ભેગા મળશે અને Na પ્લસ અને Cl માઇનસ ભેગા મળી એને આપણે અલગથી બતાવી દઈશું. ચાલો, આ બંને Na પ્લસ અને Cl માઇનસ આ ગેસ ભેગા મળી આની રચના કરે એટલે તો આ જ થઈ ગયું ને. આ કહેવાશે લેટિસ સર્જન એન્થાલ્પી. અહીં સર્જન પ્રક્રિયા છે ને, બરાબર. લેટિસ સર્જન, એકચ્યુઅલી આપણે એને ડેલ્ટા લેટિસ જ કહેશું, સર્જન કહી દઈશું, બરાબર. લેટિસ એન્થાલ્પી. ઓકે, ચાલો. એ મૂલ્ય જે આવશે તેનું ઉલટું મૂલ્ય લેટિસ એન્થાલ્પી આવશે, એટલું તો ખબર પડી ગઈ. તો આપણે આ શોધવું છે. ચાલો, કેટલા સ્ટેપ્સ થઈ ગયા? 1 2 3 4 5. આ સ્ટેપ્સ નથી, આ તો આપણે ફક્ત ને ફક્ત બંનેને સાથે પાછા લખી દીધા છે અને પછી આ બનાવ્યું છે. એટલે એકચ્યુઅલી જોવા જઈએ તો એ સ્ટેપ્સ નથી. આના કરતાં બેટર છે કે આપણે Clને અહીં લખી દઈએ. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે તે રીતે કે આ Cl અહીં માઇનસ બન્યું અને પછી પેલો Na તો અહીંયા હતો જ, તેને સાથે લખી દીધું, બરાબર. એટલે આ એક જ સ્ટેપ્સ થઈ ગયું. તો ટોટલ સ્ટેપ્સ કેટલા થયા? 1 2 3 4 5 અને 6. હવે બોર્ન હેબર ચક્ર પરથી શું સમજ પડે? તો સાંભળો, બોર્ન હેબર ચક્રનો મતલબ એ છે કે આખા ચક્રની ઉર્જાનો સરવાળો 0 થાય. યાદ રાખજો, આ બધાનો સરવાળો કેટલો થશે? 0. તમે આમ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એટલે કે સમઘડી દિશામાં જશો તો બી 0 થાય અને વિષમઘડી દિશામાં જશો તો પણ 0 જ થવો જોઈએ. આ છે. ચલો, હવે દરેક સ્ટેપ્સ આપણે લખી દઈએ, દરેક પ્રક્રિયા લખી દઈએ. પ્રથમ કઈ હતી? Na સોલિડ માંથી શું બને? Na પ્લસ ગેસ, Na ગેસ શું કહેવામાં આવે એને? અને ઉર્ધ્વપાતન ક્રિયા. અને ઉર્ધ્વપાતન ક્રિયા સાથે સંકળાયેલી ઉર્જાને આપણે સબલિમેશન કહેતા હતા અને મૂલ્ય 108.4 કિલો જૂલ પ્રતિ મોલ. હવે અહીંયા કિલો જૂલમાં લખી દીધું. સેકન્ડ સ્ટેપમાં આપણે શું કર્યું કે આ જે ગેસ છે એને વધુ ઉર્જા આપી એનું આયનીકરણ કર્યું, એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત થાય, અને કહેવાય આયનીકરણ, રાઈટ. તો એ ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી કહેશું અને મૂલ્ય +496 કિલો જૂલ પ્રતિ મોલ છે. ત્યારબાદ આપણે શું કર્યું? પેલો 1/2 Cl2 ગેસને એટલી ઉર્જા આપી કે જેથી Clમાં રૂપાંતર પામ્યો, અને બંધ વિયોજન પ્રક્રિયા કહેવામાં આવે. અને એની સાથે સંકળાયેલી ઉર્જાને આપણે બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી કેટલી હતી? +11 કિલો જૂલ પર મોલ. ત્યારબાદ ફોર્થ સ્ટેપમાં આ જે Cl ગેસ છે એ એક ઇલેક્ટ્રોન સ્વીકારી શું બનતું હતું? Cl માઇનસ ગેસ બને, આને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પ્રક્રિયા. તો એની સાથે સંકળાયેલી ઉર્જાને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને મૂલ્ય -348.6 કિલો જૂલ પ્રતિ મોલ છે. ઠીક છે. અને આ છે સર્જન પ્રક્રિયા. આ પ્રક્રિયા કઈ છે? સર્જન પ્રક્રિયા. તો સર્જન પ્રક્રિયા અહીં છે. હવે બધાનો સરવાળો કરવાનો છે. તો અહીં લખીશું કે ભાઈ બોર્ન હેબર ચક્રમાં સંકળાયેલી બધી એન્થાલ્પી નો સરવાળો શૂન્ય થાય. કોઈ પણ દિશામાં જાઓ શૂન્ય થશે, બરાબર. ચલો, હવે આપણે બધાનો સરવાળો કરીશું. ચલો જુઓ, આપણે સરવાળો કરીએ. સરવાળો કેટલો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. કોઈ એક ડાયરેક્શનમાં જઈએ, સપોઝ અહીંથી આમ જઈશું, અહીંથી આમ જઈએ, પણ આ ક્રિયા તો આ તરફ છે, તો આ તરફ માઇનસ છે, પણ આપણે આમ જવાનું છે. એનો મતલબ કે અહીં આ મૂલ્ય બદલાઈ જશે, એટલે યાદ રાખજો. ચલો, માટે
ડેલ્ટા એફ એચ વત્તા ડેલ્ટા SUBH વત્તા ડેલ્ટા IH વત્તા 1/2 ડેલ્ટા બોન્ડ H એટલે કે બંધ વિયોજન વત્તા ડેલ્ટા EG અને વત્તા ડેલ્ટા લેટિસ H ઇઝ ઇક્વલ ટુ 0 થાય, ઇઝ ઇક્વલ ટુ 0 થશે. ઠીક છે. તો જો મારે આ જોઈતું હોય ડેલ્ટા લેટિસ, બરાબર, તો શું થશે? બરાબર, તો શું થશે? તો એને પેલી બાજુ લઈ જાય, બાકીના બધાનો સરવાળો કરીશું. ઓકે, એ મૂલ્ય કેવું બનશે? માઇનસ બનશે. જે આવશે તો મૂલ્ય કેવું બનવાનું? માઇનસ, કારણ કે આ કિંમત આમ લઈ લીધી છે આપણે, આ તરફ માઇનસ આવશે. ચલો જવાબ લઈએ. આ શું સૂત્રતા છે? આપણે આ સૂત્રતા છે, અને આ કિંમત શું છે? લેટિસ સર્જન એન્થાલ્પી. ચલો આની કિંમત આ ડાયરેક્શનમાં કેટલી થશે? બોલો, આમ માઇનસ છે તો આમ કેટલી થશે? પ્લસ 411.2. પછી આ તો કિંમત એક જ, જો આપણે જે ડાયરેક્શનમાં જઈએ છીએ તે ડાયરેક્શનમાં છે એટલે ચિહ્ન બદલાશે નહીં. પ્લસ 496 પ્લસ 121 અને માઇનસ 348.6. સમજો બરાબર? તમને મિસ્ટેક ક્યાં થશે? અહીં મિસ્ટેક થશે. આ દિશા આમ જઈએ તો માઇનસ છે, પણ આપણે તો સમગ્ર દિશા પસંદ કરીએ એટલે આ ચિહ્ન શું થઈ જાય? બદલાઈ જશે, એટલે માઇનસનું પ્લસ થયું. આ જવાબ આવશે 788 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર, રાઈટ કે નહીં? આ લેટિસ એન્થાલ્પી આવી. આ ચિહ્ન આ બાજુ આપે તો માઇનસ આપ્યું. હવે તમે કહેશો કે પછી લેટિસ એન્થાલ્પી તો માઇનસ આવી. માઇનસ નથી, અહીંયા તો તમે પ્લસ બતાવી. અરે આ તો લેટિસ સર્જન એન્થાલ્પી છે. સર્જન એન્થાલ્પી જે હોય તેની ઉલટી લેટિસ એન્થાલ્પી કહેવાય. તો આ કિંમત એકચ્યુઅલી લેટિસ સર્જન એન્થાલ્પી છે. એના પરથી તમારે ડેલ્ટા જોવું પડશે. ઓકે, દેખાશે. છેલ્લો મુદ્દો, લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય +88 થશે. આ કિંમત છે એટલે અહીં જરા સુધારો કરી દઈએ કે લેટિસ સર્જન એન્થાલ્પીનું મૂલ્ય માઇનસ આવ્યું. આપણે લેટિસ એન્થાલ્પી જે જોઈએ એના કરતાં ઉલટું થાય એ મેં તમને અહીં સમજાવી દીધું. તો આ રીતે આ બોન હેબર ચક્રનો ઉપયોગ કરી આ લાઈન તમે બરાબર અહીં જ પાડશો તો પણ ચાલશે. ચોરસ ખાનું જેવું દેખાશે, પણ બહુ ખૂબ સમજવાનું છે કે આ ચક્રનો મતલબ શું છે? કે બધાનો સરવાળો શૂન્ય થાય કોઈ બી એક ડાયરેક્શનમાં. આપણે બધાનું ડાયરેક્શન લઈ લીધું, પછી આ શોધવું છે તો બાકીના બધાનો સરવાળો કરી દીધો. એને પેલી બાજુ લઈ જાય તો ચિહ્ન માઇનસ બને, એ ચિહ્ન માઇનસ બને. નાનો જવાબ 7881 આવ્યો તો માઇનસ એને આપી દીધું, એટલે આ માઇનસ જવાબ શું છે? લેટિસ સર્જન એન્થાલ્પી. તો યાદ રાખજો, લેટિસ સર્જન એન્થાલ્પી આટલી છે, જ્યારે લેટિસ એન્થાલ્પી એટલી જ, પરંતુ કયું મૂલ્ય છે? પ્લસ. તો એના પરથી આપણને લેટિસ એન્થાલ્પી મળી જાય. આટલા કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. તો આ છે બોન હેબર ચક્ર અને ખૂબ ખૂબ અગત્યનું છે.